નમસ્કાર મિત્રો, હું છું પૂર્ણા સંઘાણી અને અબ તક ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે ઉનાળાની આ ગરમી ભૂકા કાઢી રહી છે. રાજકોટમાં તો 133 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે ગરમીથી બચવા લોકો સુતરાઉ કપડાનો ઉપયોગ કરતા હોય છે. સ્કિન કેર કરવા માટે મોઇશ્ચરાઇઝર, લોશન જેવી કોસ્મેટિક વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે તેનાથી લગભગ ઘણા લોકોને ચામડીના રોગોનો સામનો કરવો પડી રહ્યો છે. ચામડીના અલગ અલગ 7 પડ હોય છે અને વિશ્વમાં અત્યારે લગભગ 3 અબજથી વધુ લોકો ચામડીના રોગથી પીડાઈ રહ્યા છે. ત્યારે આ રોગોનું નિદાન કઈ રીતે કરી શકાય અને ચામડીના રોગથી કઈ રીતે બચી શકાય તે માટે આપણને માર્ગદર્શન આપવા રાજકોટમાં 36 વર્ષથી કાર્યરત અને ચામડીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સમીર વસાવડા આપણી સાથે જોડાઈ ગયા છે. સૌપ્રથમ તો આપને જણાવો કે આવી આગ ઝરતી ગરમીથી બચવા માટે આપણી સ્કિનને એનાથી કેર કરવા માટે શું કરવું જોઈએ? અત્યારે ઉનાળાના મહિનાઓ ચાલુ થઈ ગયા છે, એટલે આવી ભયંકર ગરમીમાંથી બચવા માટે એક તો બહાર નીકળો ત્યારે જે ખુલ્લા ભાગ ઉપર સનસ્ક્રીન લગાવીને નીકળવું જોઈએ. બીજું કે જે તમારા જે વસ્ત્રો છે એ બને ત્યાં સુધી પાતળા અને સુતરાઉ વસ્ત્રો અને બહુ ટાઈટ ફિટિંગવાળા વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ અને કેપનો યુઝ કરવો જોઈએ. વર્તમાન સમયમાં લોકોની સ્કિન કેરને લઈને કેવી માન્યતા હોય છે? લોકો કેવું માનતા હોય છે તેને લઈને? લોકો અત્યારે પોતાની સ્કિન બાબત અલગ અલગ માન્યતાઓ ધરાવતા હોય છે. કેટલીક વખત અમુક પ્રકારના લોશનનો યુઝ કરતા હોય છે, અમુક પ્રકારના ક્રીમનો યુઝ કરતા હોય છે, જે ઘણી વખત તેમની સ્કિનને સૂટ પણ થતું નથી હોતું. એટલે આવી બધી ગેરસમજણભરી માન્યતાઓથી દૂર રહેવું જોઈએ અને નિષ્ણાતની સલાહ પ્રમાણે જ ચાલવું જોઈએ. ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે કઈ કઈ બીમારીઓ જોવા મળતી હોય છે? ચામડીને લઈને લોકોમાં કેવા કેવા પ્રકારની બીમારીઓ આવી જતી હોય છે? ઉનાળાની સિઝનમાં ચામડીમાં ઘણી પ્રકારની બીમારીઓ જોવા મળી શકે છે. પહેલું છે પ્રિકલી અળાઈ, ત્યારબાદ તમે જુઓ તો સન સેન્સિટિવિટી, સનબર્ન, સન એલર્જી, ફોડકીઓ એટલે કે ફોલિક્યુલાઇટિસ, ઓઇલી સ્કિન ને કારણે પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તે ઉપરાંત ખીલનું પ્રમાણ પણ વધી શકે છે. તે ઉપરાંત ખાસ અગત્યનું જોઈએ તો ફંગલ ડિઝીઝીસ ફંગલ પ્રોબ્લેમ ઉનાળામાં અને ચોમાસામાં બહુ વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. એથ્લેટ્સ ફૂડ્સ છે વગેરે વગેરે. અત્યારે સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. અત્યારના જે નવયુવાનો છે તે સોશિયલ મીડિયાને જોઈને ફેસ ટ્રીટમેન્ટ, સ્કિન ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. તો તે કેટલા અંશે નુકસાન કરે છે, તે કેટલા અંશે ફાયદો કરે છે? સોશિયલ મીડિયા સામાન્ય નોલેજ મેળવવા માટે કે થોડું આઈડિયા મેળવવા માટે બરોબર છે, પરંતુ એના ઉપર આધારિત થઈને ટ્રીટમેન્ટ કરવી કેટલીક વખત ઘણી જોખમી નીવડી શકે છે અને ચામડીને નુકસાન થઈ શકે છે, ચામડીમાં એલર્જી થઈ શકે છે, કેટલીક વખત સિવિયર રિએક્શન પણ આવી શકે છે. એટલે આવું સોશિયલ મીડિયાનો નિષ્ણાતની સલાહ વગર યુઝ કરવો સલાહભર્યો નથી. અત્યારે લોકો કોઈ પણ ફેસ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, સારા દેખાવા માટે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, તો તે કેટલા અંશે જરૂરી છે અને એ કેટલા અંશે નુકસાન કરે છે? અત્યારે કેટલીક વખત લોકો જરૂર ન હોય તો પણ સ્કિન ટ્રીટમેન્ટ કરાવવાનો આગ્રહ રાખતા હોય છે. તેવું પણ ન થવું જોઈએ. પરંતુ જેમને ખરેખર ખીલને કારણે ખાડા પડી ગયા છે, ડાઘા પડી ગયા છે, સ્કિન એલર્જી વગેરે પ્રોબ્લેમ છે, તો આવા કેસમાં નિષ્ણાતની એડવાઇસ પ્રમાણે ટ્રીટમેન્ટ લે તો તેમાં કંઈ ખોટું પણ નથી. આજકાલ સૌને સારું દેખાવું ગમે છે. કોઈ પણ ફેસ ટ્રીટમેન્ટ અથવા તો સ્કિન ટ્રીટમેન્ટ આપણે કરાવતા હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને કોઈ પણ સ્કિન ટ્રીટમેન્ટ કરાવ્યા પછી ખાસ અગત્યનું છે કે ડાયરેક્ટ સનલાઇટમાં જવાનું ટાળવું જોઈએ અને જવું જ પડે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સનસ્ક્રીન લગાડીને જવું જોઈએ અને બહાર નીકળતા પહેલાં 15 મિનિટથી 30 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાડીને પછી જ નીકળવું જોઈએ. અત્યારે મોડર્ન ટેકનોલોજીને આધારિત લેઝર ટ્રીટમેન્ટનું પ્રમાણ લોકોમાં ખૂબ વધારે જોવા મળતું હોય છે કે લોકો લેઝર ટ્રીટમેન્ટ કરાવવાનું વધારે પસંદ કરતા હોય છે. તો તે કેટલા અંશે ફાયદાકારક છે, તે કેટલા અંશે નુકસાન કરે છે અને તે કરાવતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ? લેઝર ટ્રીટમેન્ટ
આજે બહુ જ પ્રચલિત સારવાર છે. ઘણા કેસમાં તે જરૂરી પણ હોય છે, ખાસ કરીને ખીલના ખાડા, ડાઘા, તે ઉપરાંત સ્ટ્રેચ માર્ક વગેરે, ફેશિયલ રિજુવિનેશન વગેરે વગેરે બાબતો માટે, અને તે ઉપરાંત ફેશિયલ હેર રિમૂવ કરવા માટે, આ બધા માટે લેઝર ટ્રીટમેન્ટ કરવી આવશ્યક છે. પરંતુ તેમાં એક વખત લેસર કર્યા પછી કે કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા પછી બહાર નીકળો ત્યારે સનસ્ક્રીનનો યુઝ અનિવાર્ય છે. આ ઉપરાંત એક વખત ટ્રીટમેન્ટ કર્યા પછી 3 દિવસ સુધી ખાસ કાળજી રાખવી જોઈએ. કોઈ પણ ફેસ ક્રીમ, આ ઉપરાંત મોઇશ્ચરાઇઝર કે એવી કોઈ પણ ફેશિયલ પ્રોડક્ટનો 3 દિવસ સુધી વપરાશ ન કરવો જોઈએ. ઉનાળાની ઋતુ દરમિયાન નવજાત શિશુથી લઈ અને જે 10 વર્ષ સુધીના બાળકો હોય તેની સ્કિન કેર કઈ રીતે કરવી જોઈએ અને તેના માટે વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? નવજાત શિશુઓને પણ ઉનાળાની સિઝનમાં અગર ધ્યાન ન રાખવામાં આવે તો સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે. કેટલીક વખત વાલીઓ એમ માનતા હોય છે કે એમને વધારે વસ્ત્રો પહેરાવી ઓઢાડીને રાખતા હોય છે, પણ એકચ્યુઅલી તેમને ઓછા કપડામાં અને પંખા નીચે અથવા તો એસીમાં રાખવા જોઈએ. કારણ કે બહુ જ ગરમી થવાને લીધે મોસ્ટ કોમનલી પ્રિકલીટ એટલે કે અળાઈનો પ્રોબ્લેમ થઈ શકે છે, અને તેમાંથી ઇન્ફેક્શન થાય તો ગુમડા વગેરે પ્રોબ્લેમ થઈ શકે છે. ઉનાળાનું વેકેશન અત્યારે આવી રહ્યું છે, લોકો ફરવા ખૂબ જશે, તો ત્યારે નાના બાળકોની જે આઉટડોર એક્ટિવિટીઝ માતા પિતા દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે એ એક્ટિવિટીઝ કરતી વખતે બાળકોની સ્કિનનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? બાળકોને પણ બહાર નીકળે, ખાસ કરીને ઉનાળામાં બીચ ઉપર જાય કે તો તેમાં ડાયરેક્ટ પરાવર્તનને લીધે સનલાઇટ ને લીધે પ્રોબ્લેમ થઈ શકે છે. તો બાળકો માટે પણ સનસ્ક્રીનનો યુઝ કરવો જોઈએ, ખાસ કરીને એકદમ ડાયરેક્ટ સનલાઇટમાં નીકળે ત્યારે. આ ઉપરાંત હળવા સુતરાઉ વસ્ત્રો બાળકોને પહેરાવવા જોઈએ, જેથી કરીને એમને ઉનાળાના કોમન સ્કિન પ્રોબ્લેમની તકલીફ ન થાય. ઉનાળા દરમિયાન લોકોમાં ડિહાઇડ્રેશનની સમસ્યાઓ વધુ જોવા મળતી હોય છે, તો તે ચામડી પર કઈ રીતે અસર કરે છે? તેનાથી શું શું રોગો થઈ શકે? આ એક ડિહાઇડ્રેશન એ બહુ કોમન પ્રોબ્લેમ છે. તેને કારણે ચામડીમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જવાને લીધે રિંકલ થઈ શકે, મોઢા ઉપર ડલનેસ આવી શકે. આ ઉપરાંત મોઢું કાળું થઈ શકે, સ્કિનમાં કરચલી દેખાય. આવા બધા પ્રોબ્લેમ ડિહાઇડ્રેશનને લીધે થતા હોય છે. સાબુ, ક્રીમ, લોશન, એ બધી મોઇશ્ચરાઇઝર, એવી બધી કોસ્મેટિક્સ વસ્તુઓ અત્યારે લોકો બહુ વધારે પ્રમાણમાં યુઝ કરતા હોય છે, તો તે ચામડી માટે કેટલા અંશે હાનિકારક છે? અમુક પ્રકારના સાબુ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક સોપમાં કેટલીક વખત એ સાબુના વપરાશ પછી તડકામાં નીકળવાથી એલર્જી થઈ શકે છે. આ ઉપરાંત ક્રીમ, લોશન પણ ડૉક્ટરની સલાહ સિવાય વાપરવાથી કેટલીક વખત મોઢા ઉપર એકની પિમ્પલ્સનું પ્રમાણ વધી શકે છે, અને છિદ્રો બ્લોક થવાને કારણે ઓઇલી નેસ વધારે હોય ક્રીમમાં તો એને લીધે ફોડકીઓ વગેરે થઈ શકે છે. તો આ બધાનો વપરાશ ટાળવો જોઈએ. અત્યારે ઉનાળામાં લોકો ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન, લોશન અથવા તો કોઈ પણ કોસ્મેટિક વસ્તુઓ લગાવતા હોય છે, તો ઉનાળામાં લગાવતી વખતે તેનું શું શું પ્રકારે કાળજી રાખવી જોઈએ? તમારી સ્કિન ટાઈપ પ્રમાણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. અગર ઓઇલી સ્કિન છે તો એને માટે ખાસ પ્રકારના સનસ્ક્રીન આવતા હોય છે કે જે ઓઇલીનેસ ઓછી કરે અને પ્રોબ્લેમ ન થવા દે. તે જ રીતે તમારી અગર સ્કિન ડ્રાય છે તો તે પ્રમાણેના સનસ્ક્રીન આવતા હોય છે, એનો યુઝ કરવો જોઈએ. નાના બાળકો અને વડીલોને અત્યારે ડાયપર વધારે પહેરાવવામાં આવતા હોય છે, તો તે ચામડી ઉપર કઈ રીતે અસર કરે છે? તે ચામડી માટે કેટલા અંશે ફાયદાકારક છે? ડાયપરનો યુઝ અત્યારે બહુ જ કોમન થઈ ગયો છે. બાળકો અને વૃદ્ધોમાં તે વધારે યુઝ કરવામાં આવે છે. એને જો વધારે ટાઈમ પહેરાવી રાખવાથી ડાયપરને લીધે એલર્જી થઈ શકે છે. ડાયપર ડર્મેટાઇટિસ નો પ્રોબ્લેમ થઈ શકે છે. ફોલ્ડના ભાગમાં ચામડી લાલ થઈ જાય, ફોલ્લીઓ થઈ જાય, ખંજવાળ આવે, આવા બધા પ્રોબ્લેમ ડાયપરને લીધે
થઈ શકે છે. ઉનાળા દરમિયાન ઇન્ડોર અથવા તો આઉટડોર કોઈ પણ રીતે જે કામ કરતા કર્મચારીઓ છે તેઓને ચામડીમાં કયા કયા રોગ થવાની સંભાવનાઓ છે અને તેનાથી બચવા તેને શું કરવું જોઈએ? આઉટડોર જે લોકો સેલ્સ પર્સન વગેરે ને વધારે બહાર નીકળવાનું થતું હોય તો તેમને સનબર્ન અથવા સન એલર્જી થવાના ચાન્સીસ રહે છે. તેમનું ફેશિયલ સ્કિન ડાર્ક પિગમેન્ટ થઈ અને પિગમેન્ટેશન થવાના ઘણા ચાન્સીસ રહે છે. તેમણે બહાર નીકળતી વખતે અગાઉ આપણે વાત થયા મુજબ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. ઇન્ડોર જે લોકો કામ કરી રહ્યા છે, અગર એસીમાં કામ કરતા હોય, સતત એસીમાં બેસવાનું હોય તો તેને કારણે ઉનાળામાં પણ ડ્રાય સ્કિન થવાના ચાન્સીસ વધી જાય છે. તેથી તેમણે કેટલીક વખત ક્રીમનો ઉપયોગ કરવો પડે છે. અત્યારે લોકોનું સૌથી ઝાઝો ટાઈમ સ્ક્રીન ટાઈમ હોય છે, તો તે સ્ક્રીન આપણી સ્કિન ઉપર કઈ રીતે અસર કરતું હોય છે? કોમ્પ્યુટર સામે, મોબાઈલ સામે સતત બાળકો ને મોટા બધા બેઠા રહેતા હોય છે, તો તે આપણી સ્કિન ઉપર કેટલા અંશે અસર કરે છે? જે લોકોની સેન્સિટિવ સ્કિન હોય એમને ઇવન લેપટોપ કે કોમ્પ્યુટરમાંથી આવતા પ્રકાશને કારણે પણ ફોટો સેન્સિટિવિટી અથવા તો ફોટોડર્મેટાઇટિસ થઈ શકે છે. અને આજકાલ એને માટે પ્રિવેન્ટ કરવા માટે પણ સ્પેશિયલ સનસ્ક્રીન આવતું હોય છે, જેનો યુઝ કરવાથી આ પ્રોબ્લેમને ટાળી શકાય છે. ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ ને એ બધી જે બીમારીઓ છે તેને ને ચામડીને કઈ લાગે કે એવું કઈ કે એ બીમારીઓથી ચામડીના રોગ કોઈ પણ થઈ શકે? ઓફકોર્સ ડાયાબિટીસ ને કારણે ઘણા જ સ્કિન પ્રોબ્લેમ પ્રેસિપિટેટ થઈ શકે છે, જેમાં મોસ્ટ કોમનલી જોવા જઈએ તો ફંગલ ઇન્ફેક્શન એ એક મોટો ઇસ્યુ છે. અને શુગરનું પ્રમાણ ડાયાબિટીસમાં વધારે હોવાને લીધે ફંગસ ગ્રોથ વધારે થાય છે. આ ઉપરાંત શુગરને લીધે સમર બોઇલ્સ એટલે કે ગુમડા, ફોડકી વગેરે પણ વધારે પ્રમાણમાં થઈ શકે છે. કોઈ લોકોને ડાયાબિટીસ વધુ હોય છે તો તેને ચામડીના રોગ ન થાય તેના માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ? ડાયાબિટીસ એટલે કે શુગરનું પ્રમાણ વધારે હોય એ લોકોએ ખાસ કરીને ઉનાળામાં એન્ટીસેપ્ટિક સોપનો ઉપયોગ કરવો જોઈએ નાહવા માટે. આ ઉપરાંત જો વારંવાર સ્કિન ઇન્ફેક્શન થતું હોય તો તે લોકો તેમના નાહવાના પાણીમાં એન્ટીસેપ્ટિક લોશન, ડેટોલ કે સેવલોન ના 2 ઢાંકણા નાખીને નાહવામાં તેનો ઉપયોગ કરે તો સમર બોઇલ્સ વગેરેનું પ્રમાણ ઓછું કરી શકાય. આ ઉપરાંત ફંગલ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે એન્ટીફંગલ પાવડરનો યુઝ કરે તો એ પણ તેનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. સામાન્ય રીતે આપણને કોઈ જીવજંતુ કરડે કે કોઈ મચ્છર કે કાંઈ કરડી જાય તો આપણને ફોડલા ને એવું થઈ જતું હોય છે, તો તેના માટે શું સારવાર કરવી જોઈએ? તે કરડી ગયા પછી તેને ખંજવાળીને મોટું ક્યારેક થઈ જતું હોય તો તેને બચાવવા માટે શું કરવું જોઈએ? એક વખત ઇન્સેક્ટ બાઇટ કે આ થઈ જાય તો તેમાંથી એલર્જીને લીધે એલર્જીક ડર્મેટાઇટિસ ઉત્પન્ન થતું હોય છે. અને એમાંથી ઇન્ફેક્શન પણ થઈ શકે છે. એટલે એને એક વખત ઇન્સેક્ટ બાઇટ થાય તો એન્ટી એલર્જીક ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી પડે છે. એન્ટી એલર્જીક ટેબ્લેટ અને ઇવન એન્ટીબાયોટિક્સ પણ આમાં પેશન્ટને લેવી પડે છે. તે ઉપરાંત જે જગ્યાએ સ્કિનમાં પ્રોબ્લેમ હોય ત્યાં એન્ટીબાયોટિક વિથ સ્ટીરોઇડ વાળું ક્રીમ વાપરવું પડે છે. ઉનાળા દરમિયાન લોકોને કેવા કેવા પ્રકારના ચામડીના રોગો થતા હોય છે અને એ રોગોથી બચવા માટે લોકોએ શું તકેદારી રાખવી જોઈએ અને શું શું કરવું જોઈએ તે અંગે થોડું અમને જણાવશો? ઉનાળા દરમિયાન કોમનલી જે સ્કિન પ્રોબ્લેમ થાય છે એ વિશે આપણે જોઈએ તો પ્રિકલી હીટ છે, તો અળાઈ કહી શકાય, સન એલર્જી, સનબર્ન અને ઉનાળામાં પરસેવાને લીધે ઇવન એકની એટલે કે ખીલનું પ્રમાણ પણ વધી શકે છે. તે ઉપરાંત ફંગલ ઇન્ફેક્શન, એથ્લેટ્સ ફૂટ, ફોડકીઓ એટલે કે ફોલિક્યુલાઇટિસ, ઓઇલી સ્કિન પ્રોબ્લેમ, આ બધું પરસેવાને લીધે ઉનાળામાં વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. ઇવન ઉનાળાની સિઝનમાં ચિકન પોક્સ એટલે કે અછબડાનું પણ વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. આ બધી ચામડીના રોગો જે થતા હોય તેનાથી બચવા માટે શું કરવું જોઈએ?
આ બધા જે સ્કિન પ્રોબ્લેમ્સ એટલે કે ચામડીના રોગો થતા હોય છે તેને ટાળવા માટે એન્ટીસેપ્ટિક ક્રીમ, એન્ટીબેક્ટેરિયલ સોપ અને એન્ટી ફંગલ પાવડર વગેરેનો યુઝ કરવામાં આવે તો આ સારા એવા પ્રમાણમાં આ પ્રોબ્લેમ્સથી બચી શકાય છે. અત્યારે લોકો ઘરમાં આખો દિવસ બેઠા હોય તો એવું માનતા હોય છે કે આપણે નહીં નાહીએ તો ચાલશે, કે આપણું શરીર બગડ્યું નથી. ત્યારે એવું શું એવું ખરેખર હોય કે આપણે ઘરમાં બેઠા છીએ અને નો નાહીએ તો ચાલે, અથવા તો એનાથી કોઈ ચામડીનો રોગ થઈ શકે? લોકો એમ માને કે ઘરમાં રહી બહાર નથી જતા, પણ એવું નાવાનું એવોઇડ કરવું એવું કોઈ સંજોગોમાં ન કરવું જોઈએ. અને પોસિબલ હોય તો સવાર સાંજ 2 વખત નાય તો ઘણા સ્કિન પ્રોબ્લેમથી બચી શકાય છે. ઉનાળામાં સ્પેશિયલી ધાધરનો પ્રોબ્લેમ વધી જતો હોય કે લોકોને ધાધર બહુ વધારે નીકળતી હોય, તો તેનાથી બચવા માટે શું કરવું જોઈએ અને ધાધર થવા પાછળનું મુખ્ય કારણ શું હોય? ધાધર એ આજકાલનો સ્કિનમાં થતો મુખ્ય પ્રોબ્લેમ તમે ગણી શકો છો, અને એને કારણે ખૂબ જ ખંજવાળ આવે અને ગોળ ગોળ ચાઠા પડી જાય અને ખૂબ જ ઇરિટેશન થતું હોય છે. અને જે સામાન્ય રીતે એનું પ્રમાણ વધારે પડતું ઉનાળા અને ચોમાસામાં જોવા મળે છે. એકચ્યુઅલી આ દાદર એ ફંગસને લીધે થતો સંસર્ગજન્ય રોગ છે, એટલે ઘરમાં એક જણને થાય તો બીજાને થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. અને એ માટે એક સાથે કપડાં ધોવાનું ટાળવું જોઈએ. એક જ ટુવાલથી બધાએ યુઝ કરવાનું ટાળવું જોઈએ. નેપકિન પણ અલગ યુઝ કરવો જોઈએ. વોશિંગ મશીનમાં કપડાં ધોતા હોય તો જેને દાદર થઈ હોય એના કપડાં એનાથી અલગ ડોલમાં ધોવા જોઈએ. વોશિંગ મશીનમાંથી ધોવાનું ટાળવું જોઈએ. જે લોકોને ધાધર થઈ છે એ લોકોને સ્કિન કેર કઈ રીતે કરવી જોઈએ? એ લોકોને એ ધાધર મટાડવા માટે શું કરવું જોઈએ? ધાધર માટે આજકાલ સ્પેશિયાલિસ્ટ પાસે ન જાય અને બીજા ડોક્ટરો, અનક્વોલિફાઈડ ડોક્ટરો પાસે જતા હોય છે, અને આ લોકો સ્ટીરોઇડ વાળા કોમ્બિનેશન વાળા ટ્યુબ વાપરતા હોય છે, જેને લીધે પહેલાં તાત્કાલિક રિઝલ્ટ આવી જાય છે, પરંતુ પછી આ પ્રકારની ટ્યુબનો વધારે પડતો યુઝ કરવાથી દાદરનું પ્રમાણ એકચ્યુઅલી ઘટવાને બદલે ઘણું જ વધી જાય છે. અને ઇવન ઘણા કેસમાં મોસ્ટ ઓફ ધ બોડીની સ્કિન ઇન્વોલ્વ થઈ જાય અને એક્સટેન્સિવ ફંગલ ઇન્ફેક્શન થઈ જતું હોય છે. આ વસ્તુ ન થાય એને માટે સ્પેશિયાલિસ્ટની એડવાઇસ દાદરમાં બહુ જરૂરી છે. અને એક વખત કોર્સ ચાલુ કરે પછી સ્પેશિયાલિસ્ટ એડવાઇસ પ્રમાણે 2 થી 3 મહિનાનો એન્ટીફંગલ ઓરલ ટ્રીટમેન્ટ અને લગાવવાના ક્રીમ અને સાબુનો ઉપયોગ સલાહ પ્રમાણે પ્રોપરલી કરે તો દાદરમાંથી સંપૂર્ણપણે એનો ઈલાજ થઈ શકે છે. લોકોને કોઢ પણ વધારે નીકળતા હોય તો તેની પાછળનું મુખ્ય કારણ શું હોય? કોઢ એ કોઈ વિટીલિગો અથવા લ્યુકોડર્મા એ કોઈ જે માન્યતા એવી પહેલાં હતી કે એ ચેપી રોગ છે, સંસર્ગજન્ય રોગ છે, પણ એકચ્યુઅલી એવું હોતું નથી. એ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, એટલે એનું થવાનું એક્ઝેક્ટ ચોક્કસ કારણ અઘરું છે. પરંતુ કોઈ પણ ઉંમરે આ રોગ જોવા મળી શકે છે. અને એકચ્યુઅલી કોઢ એ સામાજિક સમસ્યા છે. જ્યારે કોઢ લોકોને નીકળે ત્યારે પ્રાથમિક તબક્કામાં જે હોય ત્યારેથી નાથવા માટે શું કરવું જોઈએ, તેનાથી બચવા માટે શું કરવું જોઈએ? શરૂઆતના તબક્કામાં જ અગર ખાસ કરીને બાળકો વગેરે જો સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે કોઢ માટે પહોંચી જાય તો અને યોગ્ય સારવાર કરે તો ઘણા કેસમાં બહુ સારું રિઝલ્ટ મળી શકે છે અને ઘણા લોકોને સંપૂર્ણ નાબૂદ પણ થઈ શકે છે. પરંતુ એક વખત બહુ જ વધી જાય તે પછી આ રોગને કંટ્રોલ કરવો મુશ્કેલ પડે છે. અત્યારે નાના બાળકોમાં વધારે કરોડિયા નીકળતા જોવા મળતા હોય તો તે થવા પાછળનું કારણ શું હોય? બાળકોને સામાન્ય રીતે મોઢા ઉપર આ વસ્તુ જોવા મળે છે. એમાં 2-3 કારણો જવાબદાર હોય છે. એક કારણ છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, જેને કારણે સ્કિન ઉપર ખાસ કરીને મોઢા ઉપર બાળકોને આછા સફેદ પ્રકારના ડાઘ જોવા મળે છે. બીજું કારણ છે વર્મ ઇન્ફેસ્ટેશન, એટલે કૃમિને કારણે પણ આ પ્રકારના ડાઘા જોવા મળે છે. અને ત્રીજું
કારણ જેને સામાન્ય ભાષામાં ચીતરી કહેવાય છે, તેમાં એ ખાસ કરીને ઉનાળામાં જોવા મળે છે. એમાં વધારે પડતો પરસેવો થવાને લીધે ફંગલ ઇન્ફેક્શનને કારણે આ ચીતરી જોવા મળે છે, જેનું એન્ટીફંગલ ટ્રીટમેન્ટથી નિવારણ કરી શકાય છે. અત્યારે લોકોમાં ખંજવાળનું પ્રમાણ વધી ગયું છે કે ખંજવાળ વધારે આવતી હોય શરીરમાં, તો તે થવા પાછળનું કારણ શું હોય? ખંજવાળના આવવાના અનેક કારણો છે. જેમ કે શિયાળાનો સમય હોય તો ડ્રાય સ્કિનને લીધે ખંજવાળ આવી શકે છે. આ ઉપરાંત ઇવન ઉનાળામાં પણ એસીમાં વધારે બેસતા હોય અને તો પણ ડ્રાય સ્કિન થાય અને ખંજવાળ આવી શકે છે. તે ઉપરાંત એલર્જીને કારણે પણ જેને સામાન્ય ભાષામાં આપણે સીરસ કહીએ છીએ, અને એમાં કેટલીક વખત ફૂડ એલર્જી જવાબદાર હોય છે. ફોર એક્ઝામ્પલ, કેટલાક લોકોને આથાવાળી વસ્તુ તો એકદમ ખાટી વસ્તુ થવાથી સીરસ ઊભું થાય છે અને ખંજવાળ આવતી હોય છે. તો એ વસ્તુ એવોઇડ કરે તો એમને આ પ્રોબ્લેમમાંથી છુટકારો મળી શકે છે. આ સિવાય એવી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી શરીરમાં ખંજવાળ ન આવે, અને એમ છતાં પણ આવે તો શું કરવું જોઈએ? આ ઉપરાંત એક ડાયાબિટીસમાં શુગરનું પ્રમાણ વધારે હોય તો પણ આખા શરીરે ખંજવાળ આવી શકે છે. તો અગર ડાયાબિટીસ પ્રોપરલી દવા ન લેતા કંટ્રોલ થઈ જાય તો ખંજવાળનું પ્રમાણ ઘટી શકે છે. આ ઉપરાંત મોટી એજ વૃદ્ધોમાં તેમની ચામડીમાં અંદરના પડમાં ચરબીનું પ્રમાણ ઓછું થવાને લીધે એક્સેસિવ ડ્રાયનેસ થતી હોય છે. તો વૃદ્ધો અગર પ્રોપર સાબુ નો યુઝ કરે અને મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાડે તો તેમને પણ ખંજવાળમાં ઘણી રાહત મળી શકે છે. ચામડીના રોગો થતા હોય એના માટે ખોરાક કેટલા અંશે જવાબદાર હોય છે કે કેવા ખોરાકથી ચામડીના રોગો થતા હોય છે? એ બાબતમાં જોઈએ તો ખોરાકને લીધે મેઇન પ્રોબ્લેમ એલર્જીનો થઈ શકે છે, અને એને કારણે સીરસ ટાઈપના પ્રોબ્લેમ, જેને એક્યુટ અર્ટિકેરિયા અથવા તો ક્રોનિક અર્ટિકેરિયામાં કન્વર્ટ થાય, એ વસ્તુ થઈ શકે છે. એમાં અમુક પ્રકારનો ખોરાક જવાબદાર હોય છે, અને એને માટે સ્કિન એલર્જી ટેસ્ટ પણ થઈ શકે છે, જેને એ કરવાથી કયા ખોરાકની એલર્જી છે એ ઘણા કેસમાં આપણને જાણવામાં મદદરૂપ થઈ શકે છે. અત્યારે લોકોમાં જંક ફૂડનું એનું પ્રમાણ વધ્યું છે, તો કેવા પ્રકારનો ખોરાક આપણી સ્કિન માટે જરૂરી હોય છે? અત્યારે ગ્લોઈંગ સ્કિન લોકોને વધારે ગમતી હોય કે મારી સ્કિન ગ્લો કરે, તો તે ગ્લોઈંગ સ્કિન માટે કેવા કેવા પ્રકારના ખોરાક આપણે આરોગવા જોઈએ ને શું ધ્યાન રાખવું જોઈએ? જંક ફૂડમાં પણ અગેન સેમ પ્રોબ્લેમ, તેમાં અજીનોમોટો વગેરે મસાલાનો યુઝ થતો હોય છે. એમાં પણ ખટાશનું અમુકમાં પ્રમાણ વધારે છે, સોસનો યુઝ થતો હોય છે. તો આ બધાથી સ્કિન એલર્જી કોમનલી થઈ શકે છે. જેને આ પ્રકારનું પ્રોબ્લેમ હોય એ જંક ફૂડ એવોઇડ કરે તો આ વસ્તુથી બચી શકાય છે. જંક ફૂડને લીધે પણ તમારે ફેટનું પ્રમાણ વધવાથી ઓવરઓલ લુક બગડી શકે છે. એટલે લોકોને આજે ગ્લોઈંગ સ્કિન ની પોતાને સ્કિન ગ્લો કરે એની બહુ જ ઈચ્છા હોય છે. તો આ માટે પણ કેટલુંક સામાન્ય એને માટેની પણ ટ્રીટમેન્ટ પણ આવતી હોય છે. અને બીજું કે બહાર નીકળતી વખતે અગેન સનસ્ક્રીનનો યુઝ કરે તો સ્કિન સન એલર્જી ન થાય અને તેમની સ્કિન વ્યવસ્થિત રહે એ પણ જરૂરી છે. અત્યારે લોકો વજન ઉતારતા હોય એ બાદ એની ચામડી લચી જતી હોય, તો એ ચામડીને ટાઈટ કરવા, સ્કિન ટાઈટ કરવા માટે શું કરવું જોઈએ? શરીર ઉતરવાને એટલે વજન વધે અથવા વજન ઘટે તો એને કારણે મોસ્ટ કોમન જે પ્રોબ્લેમ થાય છે એ સ્ટ્રેચ માર્કનો પ્રોબ્લેમ થાય. સ્ટ્રેચ માર્ક દૂર કરવા માટે કેટલાક સ્કિનના ક્રીમ પણ આવતા હોય છે, અને વધારે પડતા સ્ટ્રેચ માર્ક થઈ ગયા હોય તો એ લેસરની મદદથી પણ સ્ટ્રેચ માર્કની ટ્રીટમેન્ટ થઈ શકે છે. આ ઉપરાંત સ્કિન ટાઇટનિંગ ટ્રીટમેન્ટ પણ અવેલેબલ આજે હોય છે, અને જે સામાન્ય રીતે લોકો સ્કિન ટાઇટનિંગ ટ્રીટમેન્ટની મદદથી લચી ગયેલી સ્કિનનો ઈલાજ પણ કરાવી શકે છે.
અંતે અમારા દર્શકોને તમે એવી શું ટિપ્સ આપવા માંગશો કે જેનાથી ચામડીના રોગોથી લોકો પોતાનું રક્ષણ કરી શકે અને એના જે રોગો થતા હોય તેને ત્યાં અટકાવી શકે? ઉનાળામાં કેટલીક સ્કિન કેર ઘણી ફાયદાકારક રહે છે. એક તો બહાર નીકળતી વખતે સનસ્ક્રીનનો યુઝ કરવો જોઈએ. બીજું કે એન્ટીસેપ્ટિક અથવા એન્ટીબેક્ટેરિયલ સાબુનો યુઝ કરવો જોઈએ. અને ઇવન બહાર નીકળો અથવા તો જેને આઉટડોર વગેરે વધારે જવાનું થાય તેમણે એક વખત ઘરે બહારથી આવ્યા પછી સ્નાન કરવાનું રાખે તો પણ ઘણું ફાયદાકારક રહેશે. અને બીજું કે આજકાલ બહુ ટાઈટ કપડાનો વપરાશ થઈ ગયો છે, તો બને એટલા ઉનાળામાં આછા કલરના સુતરાઉ અને ઓછા ટાઈટ હોય ઢીલા પ્રકારના કપડાં પહેરે તો એ સ્કિન માટે ઘણું સારું રહેશે. તો આ હતા ડોક્ટર સમીર વસાવડા, જેમણે આપણને ચામડીના લગતા રોગો અને તેના નિદાન માટે શું કરવું જોઈએ તેની વિશે વિસ્તૃત માહિતી આપી. તો આવી જ વધુ વિગતો માટે અમારી સાથે જોડાઈ રહ્યો અબ તક ચેનલ પર. ફરી મળીશું. નમસ્કાર.